किसी लाल दरवाजे की हवेली में श्री राजे किया हुक्म, लाल गोवर्धन को कहा जाए मुल्ला पહોંચો तुम। કે પછી શ્રીજીએ લાલ દરવાજાની હવેલીમાં લાલદાજી તથા ગોવર્ધનજીને હુકમ કર્યો કે જાઓ તમે બંને મુસલમાનની પાસે અને જઈને કુરાનની હકીકત જુઓ. કેમ કે બંને સુંદર સાદ હતા અને બંને સુંદર સાદને કીધું કે જાઓ કુરાનમાં શું લખ્યું છે ને એ તમે જોઈ આવો. અને એમાં કે ને આપણે કેમ કે કલ્કી અવતાર થશે આપણા ગ્રંથમાં છે કે આપણે તો આપણા ગ્રંથ વાંચ્યા છે. પુરાણમાં કઈ ભાષામાં લખેલું છે કે એ પરમાત્મા આવશે એ કે તમે એ વાંચન કરી આવો. એટલે કોને મોકલા? શ્રી લાલદાસજી મહારાજને અને ગોવર્ધનદાસજી મહારાજને મોકલા. અને કયા કુરાન में कहत है कैसे है मजकूर, किनको ए ठहरावत सो मुझ आगे करो हजूर. કે મોહમ્મદ સાહેબે કુરાનમાં શું કહ્યું છે તથા ક્યામત સંબંધી શું વાતો લખી છે? આ લોકો ઇમામ મહેંદી કોને માને છે અથવા ઇમામ મહેંદીના આગમનની વાત સ્વીકારે છે કે નહીં? આ બાબતે મને આવીને બતાવો. તો આપણામાં શું કીધું? નિષ્કલંક બુદ્ધ અવતાર આવશે. અને આમાં શું કીધું કે ઇમામ મહેંદી આવશે. કે એવું લખેલું છે કુરાનની અંદર કે તમે જઈને જાઓ જલ્દી કે इन समय काम करने की उर्ज रही सब बात, कैसे कर पहचानेगा अपनी असल जात. કે આ સમયે ઇમામ મહેંદીના આગમનનો સંદેશો ઔરંગઝેબ સુધી પહોંચાડવાની આખી વાત અટકી પડી છે. આખી વાત અટકી પડી છે. ઔરંગઝેબ રાજાને જગાવવા છે. હવે જગાવવા કઈ રીતે? આપણા ગ્રંથથી તો કઈ જાગે નહીં, કેમ કે એને આખું ઉર્દુ ભાષા મુસલમાનની. હવે જગાવ હોય તો એની ભાષામાં, અને સમજાવવું હોય તો કોઈને એના ગ્રંથીને જ એને સમજાવવું પડશે ને કે કઈ રીતે સત્ય છે. આપણું તો એ ગમે એટલું હોય સત્ય, એ કંઈ માનવાના નથી એ કે. એટલે કીધું કે બધી વાત અટકી પડી છે એ કે હવે કઈ રીતે આપણે આગળ વધારવી. એટલે ઔરંગઝેબને કેવી રીતે ખબર પડે કે હું સાકુમારની વાસના છું અને મારું ઘર તો અખંડ પરમધામ છે. એ કે એને ખબર તો પાડવી પડશે કે તમે પરમધામથી આવ્યા છો અને તમારી અંદર કઈ આત્મા છે કે સાકુમારની આત્મા છે. બે આત્માને જગાવ નથી ને, સાકુમાર અને શાકુંડલની આત્મા. શું કામે? કે બે રાજા જાગે ને તો સમસ્ત જાગી જાય. અને પ્રાણનાજી મહારાજે કીધું આ બેમાંથી એકને તો જાગવું જ પડશે ફરજિયાત. જો ન જાગે તો ખેલ ખતમ કરવો પડે. કેમ? તો આ ખેલ હાલી ન ગયો. કેમ કે જાગવું તો બેનેથી એકને પડશે જ. કે કેમ? કેમ કે આપણે નથી કહેતા જેની પાસે સત્તા હોય એ વ્યક્તિ જાગે પહેલાં તો પ્રજા તો ઓટોમેટિક જાગી જવાની છે. પણ રાજા જ ન જાગે તો પ્રજા કેવી રીતના જાગે કે? એટલે કે કોઈ પણ નિયમ લાવો હોય તો રાજા પાસેથી જ આવે ને નિયમ જગવાના હોય કે કાંઈ પણ કરવાનું હોય. એટલે કે પહેલાં કે રાજાને જગો, રાજા જાગશે તો પ્રજા તો કે જાગી જ જવાની છે કે. એટલે કીધું કે ઔરંગઝેબને જાગવું જરૂરી છે. લાલ ગોવર્ધન ગયે એક મુલ્લા પાસ મહેજદ બાતે સુન મુલ્લા કી આપુસ મેં ભય જીદ. કે શ્રી લાલદાસ તથા ગોવર્ધનદાસ બંને મળીને એક મુલ્લા પાસે મસ્જિદમાં ગયા અને મુલ્લાએ બતાવેલી કે પરમધામની બધી વાતો તથા ક્યામતના સાતેય નિશાન વિશે સાંભળ્યા બાદ તેઓમાં વાદ વિવાદ થઈ ગયો. હવે બધાય નિશાન આપ્યા તો ખરા કુરાનની અંદર. લાલદાસજી મહારાજ અને ગોવર્ધનદાસજી મહારાજ ગયા ખરા અને નિશાન પણ જોયા બધાય. અને પછી પાછા જ્યારે આવતા હતા તો ગોવર્ધનદાસમાં મનમાં એવું આવ્યું કે આપણે તો ખબર તો પડી ગઈ કુરાનમાં છે લખેલી બધી વાત. અને પછી કે આ વાત પ્રાણનાજી મહારાજને સામે કરશું તો પાછા આપણે જ મોકલશે કે ઔરંગઝેબ પાસે. ક્યાં મોકલશે? અને એ કે એ તો હિન્દુને જોઈને મારી નાખશે ને. મને એ કે બીક લાગે છે કે હું વાત કરે નહીં. એટલે આપણે એ કે પ્રાણનાજી મહારાજને થોડુંક ઓછું બતાવી, લાલદાસજી મહારાજને એવી વાત કરે છે. એટલે એમ કીધું કે બંનેની વાતમાં વિવાદ થઈ ગયો. એ કે આપણે પ્રાણનાજી સામે કોઈથી ખોટું બોલાય કે પૂરેપૂરું સત્ય બતાવવું પડે આપણે જે હોય ને તે. तो मुल्ला की बात न की लाल भय पहचान, ये तो हमारे घर की तहकीकत भया ईमान. કે મુલ્લાએ જે કંઈ કહ્યું તેનાથી લાલદાસજીને ખબર પડી ગઈ કે કુરાનમાં આપણા ઘરની પરમધામની જ બધી હકીકત છે. તેથી તમને કુરાન પણ ઈમામ આવ્યો. ખબર પડી ગઈ કે કુરાનમાં પણ આપણી જ વાત છે. એટલે એને વિશ્વાસ પાકો આવી ગયો કે હવે તો આપણે ગમે એને ગમે ભાષામાં જગા હોય ને તો આપણે જગાવી શકશું. શ્રી લાલદાસજી મહારાજને વિશ્વાસ આવી ગયો પૂરેપૂરો કે કુરાનમાં પણ આપણી જ વાતું છે કે.
कि गोवर्धन के दिल में डर रहे मुसलमान, पहुंचा औरंगजेब का जिन कोई सुने कान. કે ગોવર્ધનને ડર લાગી ગયો કે જો આપને પાછા મોકલશે તો એ કે બધું મારી નાખશે આપને. तिस वास्ते झगड़ा भया लाल बातें करी मिन जोश, टुक टुक होवे इन बात पर दुनिया थी फरामोश. કે તેથી ગોવર્ધન દાસજી લાલદાસજી સાથે ઝઘડી પડ્યા અને લાલદાસજીમાં જોશ આવ્યો. જોશ એટલે જોશમાં કીધું કે આ તમે શું કરી રહ્યા છો? હોય કે તમને ખબર છે તો કોની વાત આપણે છે? આપણે પરમધામની વાત મળી છે આપને, અને તમે એને છુપાવવાની વાત કરો છો? હોય કે એવી રીતના જોશ આવી ગયો. એટલે કીધું કે અને શ્રી પ્રાણનાજી આખરુલ જમા ઇમામ મહેંદી છે, જેની ખબર દુનિયાને નથી. કે મુસલમાનના લોકોને નથી ખબર કે આ પ્રાણનાજી છે ને એ જ ઇમામ મહેંદી છે અને એ આવી ગયા છે. એ આપણે જ બતાવવું પડશે. એ કે બધા શાસ્ત્રમાં ભેદ ખોલી ખોલીને કે દોઈ રાહ મેં લડકે આયે, દોઈ રાહ મેં લડકે આયે લાલ દરવાજે સોય, રાજ આરોગ્ય સમય દિન રહ્યા ઘડી દોય. કે બંને જણા વ્યક્તિ સાંજનો સમય હોય ને, ખાવા આવ્યો 5 વાગ્યા હતા રોંઢાને, તો એ પહોંચી ગયા અને બંને વાદ વિવાદ કરતા કરતા લાલ દરવાજા આવી પહોંચ્યા. અને ગોવર્ધનદાસજી કહ્યા રહ્યા કે આ બાબત શ્રીજીને કહીશો નહીં, નહીં તો ઔરંગઝેબ મારી નાખશે. અને ત્યારે લાલદાસજી કહે છે કે આપણી ધણીના હુકમ પર મરી ફીટવું જોઈએ. આપણે મરી ફીટવું જોઈએ ને, કે પરમાત્માની કોઈ પણ વાત હોય એ ઉજાગર કરવામાં કોઈ દી પાછી પેની કરવાની નહીં. અને મરવાનું તો આપણે ગમે ત્યારે છે જ, આજ મારે કે કાલ મરે, ગમે ત્યારે મરી જવાનું છે. એટલા માટે કીધું કે ઇન બેર મેં તીને લાલદાસ આયે પહોંચે, બાતે સુની તિનકે કહી ગોવર્ધન છે. કે જે કંઈ વાત સાંભળી હતી ને એ બધી વાત એ કે જલ્દી જઈને અને સીધી શ્રી પ્રાણનાજી મહારાજને વાત કરી દીધી અગાઉ જઈને ગોવર્ધનદાસજીએ. પછી શ્રી લાલદાસજી મહારાજ પાછળથી ગયા, કેમ કે ખીજાઈને વહેલા વયા ગયા ગોવર્ધન, એટલે જલ્દી પહોંચી ગયા પ્રાણનાજી પાસે. એટલે પહોંચીને પછી કીધું કે બધી વાત કરી દીધી, કુરાનમાં આ રીતે વાત છે. તો લાલદાસજી મહારાજ વિચાર કરવા માંડ્યા, રસ્તામાં તો આમ વાત કરતા હતા, અહીંયા આવીને સૌની પહેલા વાત કરી દીધી કે આવું કેમ? એ કે વિરોધ ભાવ છે એ કે મનમાં. એ કે તો શ્રી લાલદાસજી મહારાજે ખોટું એ રીતની વાત કરી કે ભાઈ આવું થોડું હોય કે તમારી સામે કાંઈક વાત અલગ હોય, અમે જાય તોય વાત અલગ, એ રીતની બધી વાત કરી. તો ગોવર્ધનદાસજી કે આ મને જ કહે છે. તો શ્રી લાલદાસજી મહારાજ કે મેં તો તમારું નામ લીધું જ નથી, તો તમને કઈ રીતે ખબર પડી ગઈ કે હું તમારું જ કહું છું? એટલે શ્રી પ્રાણનાજી મહારાજને ખબર પડી કે સુંદર સાતની અંદર મનમાં સંશય છે. કે જો સુંદર સાતનો સંશય નહીં મીટે તો દુનિયાનો કઈ રીતે મીટશે? કે એટલે પહેલાં તો સુંદર સાતનો સંશય મીટાવવો પડશે. એટલે કીધું કે ઇન સમય શ્રી રાજકો નૂર જોશ ચડ્યો જોર, આયે જબરાઈલ જોર કિયા, અસરા ફિલકે કિયા શોર. કે આ બંને જણાની વાતો સાંભળીને શ્રીજીને ખૂબ જોશ આવી ગયો. જોશ આવી ગયો પરમાત્મા, શ્રી પ્રાણનાજી મહારાજને પરમાત્માનો જોશ આવી ગયો કે ઓહો હવે કઈ રીતે જાગણી કાર્ય આગળ હાલે. કેમ કે જે મેન મથક હોય 4-5 રેવાળા એનામાં જ સંશય થાય તો એ કે એટલે એવું હોવું જોઈએ નહીં. કે એટલે કીધું પોતાના આવેશમાં આવી ગયા, અર્થાત તેમને ખૂબ જ સારી રીતે ક્રોધ આવી ગયો પ્રાણનાજી મહારાજને. અને મોહે આગે बिजली के चमकत लहरा दय, तब श्री राज के मुख से એ બાતા પુકાર કહી. કે શ્રીજી એટલા ને શ્રી પ્રાણનાજી મહારાજ બધા જોશ અને આવેશમાં આવી ગયા કે તેમનો ચહેરો વીજળીની જેમ ચમકવા લાગ્યો. અને ત્યારે આવી સ્થિતિમાં તેમના મુખારવિંદથી જોશ ભર્યા શબ્દો વિવિધ આદેશનો નિર્ણયવા લાગ્યા. બધું નિર્ણય મીંડ આપવા બધી વસ્તુનો. અને કારખાનાના કાગજકા એ સોપિયા લાલ દાસ. હવે કોઈ જે પણ શાસ્ત્રની કઈ પણ વાત લખવાની હોય ને લાલદાસજી મહારાજને કીધું તમે સંભાળો હોય કે બધી. ને ઉદયપુર કો જાવહી ભીમ મુકુંદ મોમીન ખાસ, કે તમે ઉદયપુર જાઓ ભીમભાઈ અને મુકુંદાજી કે. ને લાલદાસજીએ અહીંથી આ બધા શાસ્ત્રો ઉઠાવી લો અને લેખનું સર્વ કાર્ય તમે સાંભળી લો. હવે મારી જાગણીનું કોઈ પણ કાર્ય કરવાનું રહેતું નથી. શ્રી પ્રાણનાથજી મારે કીધું હવે મારે કાંઈ જાગણીનું કાર્ય નથી કરવું, આ બધું તમે લઈ લો કે અને તમે બધાય જગાવો કે. અને ગોવર્ધન ભટકો કહ્યા સુરત જાઓ તુમ, અનુપ શહેર હમ જાત હે યહાં હુઆ હુકુમ.
ગોવર્ધનદાસજી હતા ને એને તો વિરોધ કર્યો હતો રસ્તામાં, એટલા માટે એને કીધું કે તમે સુરત જાઓ, સુરતની અહીંયા ગાદીપતિ છે એ કે તમે ત્યાં જાઓ અને ત્યાં તમે જગાવો કે બધાને. દઈ વસતા જોશ में शेख बदल को हुक्म कागज लाल दास को मुकुंद दास को तारतम. અહીંયા હે ને સમજવા જેવું છે કે જાહેર વસ્તુઓ વેચી દીધા બાદ શ્રીજીએ આક્રોશમાં કહ્યું કે હવે આપ સૌ મારી પાસેથી વધુ શું ઈચ્છો છો? હવે તમારે શું જોતું છે બધાને કે મારી પાસેથી? કે ધણીએ મને જે આપ્યું છે, પરમાત્માએ મને જે આપ્યું છે તે સર્વ હું તમને આપું છું એ કે. અને શેખ બદલ તમે હુકુમની શક્તિ લઈ જાગણી કરો. શેખ બદલને હું આપી દીધું? હુકુમની શક્તિ આપી દીધી. એને એનથી તમે લઈને તમે બધાને જાગણી કરો, શક્તિ આપી દીધી. અને લાલદાજી તમે શાસ્ત્ર પુરાણ તથા કુરાન આદિ જ્ઞાનની સામગ્રી લઈ લો કે તમે કોઈ પણ બધી સામગ્રી છે ને પુરાણની, ભાગવતની, શાસ્ત્રની બધી લઈ લો કે. અને તમને ગમે વાંચન કરશે ને તમને એનો ઉકેલ આવી જશે એ કે. શક્તિ પ્રદાન કરે છે પ્રાણનાજી મહારાજા. મુકુંદાજી તમે તારતમ જ્ઞાનના પ્રકાશ ગીતા તથા ભાગવત સાંભળવાની જાગણીનું કાર્ય કરો. હવે તમે ભાગવત છે, ગીતા છે, તમે એ લઈ લો, એના દ્વારા તમે બધાને જગાવી શકશો. હું તમને બધી શક્તિ આપું છું અને બધાને ત્યાં શક્તિ આપી દીધી. અને બુદ્ધ દય ભીમકો ગોવર્ધન કો સુરત મુકુંદ ભીમ ઉદયપુર હમ જાત અનુક્ષર ઇત. ભીમભાઈ તમે જાગૃત બુદ્ધિ આપી દઉં છું અને ગોરદાસ આપ સુરત જઈ ગાદી સંભાળો કે. ભીમભાઈને હું આપી દીધું? જાગૃત બુદ્ધિ. અને જાગૃત બુદ્ધિ આપી એટલે બધા એને જગાવી ગયા. જાગૃત બુદ્ધિ કોની હોય? આપણે કહીએ ને કોણ કોણ 4 પ્રકારની બુદ્ધિ છે કે નહીં? કેટલા પ્રકારની બુદ્ધિ છે? 4 પ્રકારની. સાંભળ્યું છે ને આપણે કે નથી સાંભળ્યું? સાંભળ્યું છે ને 4 પ્રકારની બુદ્ધિ હોય. કેટલી પ્રકારની? એક સપનની બુદ્ધિ હોય, મને યાદ નથી, મારે યાદ કરવું પડશે. થોડું થોડું તમને યાદ હોય તો કરાવજો. સપનની બુદ્ધિ, બીજી મૂળ બુદ્ધિ, બીજી નૂર બુદ્ધિ, અને ચોથી જાગૃત બુદ્ધિ. જાગૃત બુદ્ધિ કોની છે? પરમાત્માની. નૂર બુદ્ધિ કોની છે? અક્ષર બ્રહ્મની. મૂળ બુદ્ધિ કોની છે? બ્રહ્મપ્રિયાઓની. અને સપનાની બુદ્ધિ કોની છે? આપણી બધાની. આપણે ક્યાં છે? સપનામાં છે. આ બધી અલગ અલગ બુદ્ધિ છે. એટલે એમ કીધું કે જાગૃત બુદ્ધિ લઈ લો એટલે પરમાત્માનું સર્વસ્વ જ્ઞાન તમે લઈ લો એટલે તમને બધાને તમે જગાવી શકશો. આવી આવી બુદ્ધિની ખબર હોય તો આપણે ખબર પડે કે કઈ બુદ્ધિ ક્યાં કામ કરે છે અને આપણે પણ કઈ રીતે કામ કરવું જોઈએ. મહિના થા અષાઢ કા બખત ધારા અખંડ કોઠી ઉપર બેઠ કે પહોંચે અનુપ શહેર તત ખીન. અનુપ શહેરમાં ગયા. ક્યાં? અહીંથી વહી ગયા કે હું અહીંથી જાઉં છું અનુપ શહેરમાં, હવેલીમાંથી. ત્યાંથી હું કીધું વરસાદ જોરદાર આવતો હતો. તો જોરદાર વરસાદ હતો એના કારણથી એક ઊંટ સવારી હતી એની ઉપર બેસીને જલ્દી કે આપણે અનુપ શહેરે પહોંચી જાય કે. અને માર્ગ મીને ચલતે દઈ માનિક ઓખદ પેટ છૂટા તહાં જાય કે કશું ન રહી હદ. અને વરસાદ ખૂબ આવતો હતો અને ઊંટ સવારી ઉપર બેસી ગયા હતા ને એટલામાં ચાલતા ચાલતા ને પેટમાં દર્દ થઈ ગયું, ઝાડા ઉલટી એવું શ્રી પ્રાણનાજી મહારાજને થઈ ગયું કે. અને શરીરમાં બેહદ પાણી બહાર નીકળવા લાગ્યું અને ત્યારે માણિકભાઈએ કંઈક દવા આપી. તો કોણે દવા આપી? માણિકભાઈએ દવા આપી કે તમે આ સ્વસ્થ થઈ જશો, આ લઈ લ્યો. અને આ સમયે તેમના શરીર પર મોટી કસોટી આવી ગઈ અને એવું લાગતું હતું કે જાણે શરીર હવે છૂટી જશે કે પ્રાણનાજી મહારાજને. એવા બીમાર થઈ ગયા હતા કે. અને આવી દશા જોઈને લાલબાઈ ડરવા માંડ્યા કે શ્રીજી ના ચરણ પકડીને રોવા લાગ્યા. એ કે શ્રીજી હવે શું થશે? તમે ક્યાં વયા જશો? એવી રીતના કરીને રોવા માંડ્યા કે. અને ત્યારે આપ શ્રીજી સાહેબે દિલ્હીમાં આવતા કહ્યું કે ગભરાવ નહીં. દિલ્હીમાં આવતા કહ્યું કે ગભરાવ નહીં અને હજુ મારો ધામ જવાનો સમય થયો નથી કે. ને જ્યારે એ સમય આવશે ત્યારે હું આપને જાણ કરી દઈશ. તો ભક્તિ કરતા હોય ને આપણે તો આપણે પણ જાણ કરીએ કે મારો જવાનો સમય હજી નથી અને જ્યારે હું જઈશ તો હું કહી દઈશ. તો એવી રીતના જે વ્યક્તિ ભક્તિ કરતા હોય ને બધાય કહી દેશે મારે કેટલા સમય રહેવાનું છે, કહેવાનું છે ને. પણ આપણે સાથે એની ભક્તિનું બળ આવશે ને એટલે ઓટોમેટિક આપણે કહી દઈશું કે અમારે આટલો સમય જ રહેવાનું છે, એનાથી વધારે નથી રહેવાનું.
કેમ કે આપણે પરમાત્મા સાથે વાત થવા માંડે ને એટલા માટે આપણે બધી ખબર પડવા માંડે. એટલે કીધું कि उस बखत जब्राइल ने बड़ा जो किया जोर उतरे कलाम कादर से करो खेल में शोर કે આવી હાલતમાં શ્રી રાજજીના હુકમથી જબ્રાઇલનો જોશ પ્રગટ થયો અને ત્યાં ખૂબ આવેશમાં સનંદની વાણી ઉતરી. તો સનંદની વાણી ઉતરી ક્યાં ઉતરી? અનોપ શહેરની અંદર સનંદની વાણી ઉતરેલી છે. જોશમાં આવીને વાણી ઉતરી કે બધી વાણી કઈ કુરાન બાબતની ઉતરી કે કુરાનના કઈ કઈ રહસ્યો છે બધાય સમજાવવા માટે જોશમાં ઉતરી વાણી. તો જોશમાં કઈ રીતની ઉતરી? જેમ કે આપણે ઓલા ધૂણતા હોય ને ભૂવા ન કે અને પછી કેમ બોલતા હોય, પછી આપણે શું કે ભાઈ હું નથી બોલતો માતાજી બોલે છે એમ કે ને, હે તો એવી રીતના હે ને અહીંયા હે ને પ્રાણનાજી નહોતા બોલતા, એ સ્વયં પરમાત્મા બોલતા હતા. એની દ્વારા વાણી આખી પ્રસાર થતી હતી. અને જ્યારે એ ઉતરી જતી ને તો શ્રી લાલદાસજી મહારાજ લખતા જતા, અહીંયા કોઈ પણ સુંદર સાતો નહીં લખતા જતા અને લખીને પછી જ્યારે જોશ ઉતરી જતો ને પરમાત્માનો પછી સ્વયં શ્રી મહેરાજ ઠાકોર પ્રાણનાથજી મહારાજ છે ને સ્વયં વાંચતા કે પરમાત્મા દ્વારા હું ઉતર્યું છે. પછી એનું બધા સુંદર સાથને અર્થભાવ કરીને સમજાવતા હતા કે આ રીતની પરમાત્માની વાત આવી છે. એટલે કીધું સનંદ લીખ તૈયાર કરી વિચાર દેખે સુકન એ બાની સુન કે પીછા ન હટે મોમીન કે શ્રી લાલદાસજી એ વાણીને ગ્રંથ કરી બાદમાં શ્રીજી એ વાણી જોઈને કહ્યું કે આ વાણીના શ્રવણથી તો મોમીનોનો ઈમાન અડગ થઈ જશે. બધા સનદ ગ્રંથ હોય ને તે બધી ગ્રંથના કે એક હરખી ગોઠવીને પાનામાં કે પછી આપણે બધાય સુંદર સાથને આપશું ને તો જલ્દી કે બધાય સુંદર સાથ જાગી જશે ને અન્ય જે મુસલમાનની અંદર છે ને તે પણ બધાય જાગૃત થઈ જશે કે अब ये बानी सुन के कोई न फिरे ईमान जब पहुंचे सकुमार को टुक टुक होवे सुल्तान કે ત્યારે શ્રીજીએ કહ્યું કે હવે આ વાણીના શ્રવણથી પરમધામની બ્રહ્મ સૃષ્ટિ પૈકી કોઈને ઈમાન ડગશે નહીં. અને જ્યારે આ વાણી સાકુમાર સખી ઔરંગઝેબ મળશે અને ત્યારે તે પણ ઇમામ મહેંદીના ચરણોમાં પર કુરબાન થઈ જશે. હવે અહીં કીધું ને શ્રી લાલદાસજી મહારાજ અને ગોવર્ધનદાસજી વિવાદ થયો હતો ને, સંવાદ થયો ને, ઝઘડો કે ભાઈ આમ થોડું કહી દેવાય. એટલે અહીં કીધું શું કીધું કે હવે કે વાણી ઉતરી ગઈ ને એટલે પરમાત્માની બ્રહ્મ સૃષ્ટિ પૈકી કોઈને ઈમાન ડગશે નહીં. આ વાણી સાંભળી છે ને હવે કોઈને ડગશે નહીં ઈમાન. તરત સમજી જાય છે કે મારે પરમાત્માનું જ કાર્ય બધું કરવાનું છે. હું જ્યાં લગીન જીવે ત્યાં સુધી હું પરમાત્મા પ્રત્યે જીવન જીવે. इन बखत पाठक के कसु दिल में भई सक देखी अंदर विचार के कैसी बात माफक કે શ્રીજી અનુપ શહેરમાં પાઠકની હવેલીમાં ઉતર્યા. હવે શ્રીજી મહારાજ શ્રી પ્રાણનાથજી મહારાજ છે ને એક પાઠકની હવેલી હતી એક વ્યક્તિની, ત્યાં ઉતર્યા. અને જ્યારે તેણે સનંદની વાણી સાંભળી અને ત્યારે તેનો થોડોક શક પડ્યો અને મોમીનો વિચારવા લાગ્યા કે હિન્દુ થઈને પોતાની જાતને ઇમામ મહેંદી કહે છે, આ વાત તો કેટલી સત્ય હોઈ શકે. પોતાની વાતને પાઠક મુસલમાનની વાત કરતા હતા કે શંકા થઈ, હિન્દુ થઈને કે મુસલમાનની વાત કરે કે આવું થોડું હોય ગયા. અને થોડોક શંકા થઈ કે આટલો બધો પાછો મુસલમાનો પ્રત્યે ઈમાન વિશ્વાસ કે એટલું સત્ય જ્ઞાન છે મુસલમાનને. એટલે કીધું કે પધરાએ અપને ઘરો બિછોને કર સાંજ બાતે રાજે સબ કરી બીતક અપની તહાજ. અને પછી એ બધું સમજીને કે હાલો કે તમારે ઘેરે હાલો શ્રી પ્રાણનાથજી મહારાજને કે હું તમારી પધરામણી કરું એ કે. અને પ્રાણ કીધું બાતે રાજે સબ કરી. પ્રાણનાથજી મહારાજ સાથે ખૂબ વાત ચર્ચા કરી અને પોતાની વિતક કરી અને વિતક શ્રી પ્રાણનાથજી મહારાજની સાંભળી કે તમને આ બધી કેવી રીતના આવ્યા, ક્યાંથી આવ્યા, આપ શ્રી પ્રાણનાથજી મહારાજને તમે પરમાત્માનું જ્ઞાન આપો છો એમાં શું શું છે, ઘરે બેસીને બધું ગ્રહણ કર્યું. તો એમ આવી રીતના જો સમજાવે કે કોઈ પણ વ્યક્તિને આપણે બોલાવ્યા ને સાધુ હોય સંત હોય ભક્તિવાળા તો એની વાય જ્ઞાનની જ ચર્ચા થવી જોઈએ. કઈ ચર્ચા થવી જોઈએ? બીજી કઈ ચર્ચા ન થવી. આપણે એને હાટું શું બોલાવ્યા છે? આપણી બુદ્ધિને શુદ્ધ કરવા કે પરમાત્મા પ્રત્યે જવા માટે. એ બે જ વાત થવી જોઈએ, બીજી કઈ વાત ન થવી જોઈએ. કે પરમાત્મા પાસે કેવી રીતના જવું છે અને તમને આ કઈ રીતે પ્રાપ્ત થયું છે તો જ આપને ખબર પડે કે પરમાત્મા પાસે કઈ રીતે જવું. ને તબ એ સુન કે બહુત હુઆ ખુશાલ અરજ અપની કરકે લગા માફક અપને હાર. કે આ વાત સાંભળી પાઠક ખૂબ
ખુશ થયો અને તેણે શ્રીજીના ચરણોમાં પ્રાર્થના કરી, હે ધણી, મારી આત્મને જગાડી અને ભવ સાગરથી પાર કરી ગયો. તમે જે વાત કરી ને મને બધી સમજાઈ ગઈ. હવે તમે મારી આત્મને જગાડી અને ભવ પાર કરી ગયો. હવે આત્મને જગાડી તો દેશે, ભવ પાર થાય છે કોણ? પછી કોને થવું પડશે? આપણે. કોને? હવે જેમ કે મેં મારા ભાઈ કારખાને હતા ને, વાત થઈ હતી કે ભાવેશભાઈ કે તમે અહીંયા હતા ને તો બહુ સત્સંગ કરતા હતા કારખાના. પછી કે કોણ? કે હવે કોઈ કરતું નથી. કે તો કહેવાનો મતલબ એમ છે કે દીવો હોય ને, દીવો, હવે એમાં મેં દિવેલ તો નાખી દીધું, દિવેલ તો પૂરી દીધું, હું જ પૂરું છું. પછી હવે હું ત્યાંથી વયો જાઉં તો દિવેલ પૂરવાનું કામ કોનું હોય? જ્યાં હોય એને હોય ને પૂરવાનું. પછી પણ એ પૂરતા બંધ થઈ જાય તો શું થાય? દીવો ઓલવાઈ જાય. શું થઈ જાય? તો એવી રીતના છે ને, દિવેલ આપણે નાખતું રહેવાનું. તો શ્રી કૃષ્ણ પરમાત્માનું જે ભજન છે, કીર્તન છે, એનું વાણી છે, એનું દિવેલ છે. શું છે? એ પૂરતું રહેવાનું. એ પૂરતા રહેશે ને તો દીવો આપણો જગતો રહેશે. અને એ દીવો જગતો રહેશે ને તો એ આપણે પરમધામની બધી સ્મૃતિ બધું થઈ જશે, આપણે ભાન પડી જશે, આપણી જાગૃત બુદ્ધિ આવી જશે. એટલે કીધું કે હુઆ હુકુમ હક કા શેખ બદલ ઉપર જાઓ તુમ સુલ્તાન પે દેખો ખુશ ખબર. કે સૌથી પહેલા શ્રીજીએ શેખ બદલને હુકમ કર્યો કે તમે જલ્દી જઈને ઔરંગઝેબને સનંદ ગ્રંથ તથા ઇમામ મહેંદીની પહેચાની સઘળી હકીકત આપો. તો કોને કીધું? કે શેખ બદલને. જ્યાં એક સુંદર સાથ હતા મુસલમાનનું, એ મુસલમાને કીધું કે તમે જઈને જલ્દી જાઓ ઔરંગઝેબનું જ્યાં મસ્જિદ હોય ને ત્યાં જઈને કે વાણીનું ગાયન કરો. કે ગાયન કરશો એટલે અન્ય જેટલા પણ મુસલમાન છે ને બધાને થોડી થોડી તો ખબર પડશે ને. કે એટલે એમ કીધું કે શેખ બદલ વિદા હુએ ચલે તરફ સુલ્તાન સનંદ સિર પર બાંધ લે દિલ મેં ઈમાન. કે માથે સનંદ લઈ ગયા અને પ્રેમ હૃદયમાં ભરીને, વિશ્વાસ ભરીને કે હું જાગણી કાર્ય કરવા જઈ રહ્યો છું. પહોંચી દિલ શહેર મેં બખત જુમે નિમાજ અદગાહ ચલા ગયા બે પેગામ પહોંચાહી તાએ આજ. કે શેખ બદલ જ્યારે દિલ્હી પહોંચ્યા ત્યારે જુમ્માનો દિવસ હતો, એટલે શુક્રવારનો દિવસ હતો. એનામાં જુમ્માનો દિવસ કે આપણે શુક્રવાર કહે, એટલે તેથી શુક્રવારનો દિવસ હતો. અને તથા નમાઝનો વખત થવા આવ્યો હતો. અને આજે જ હું ઔરંગઝેબને પેગામ પહોંચાડી અને 10 એવા ભાવ સાથે તે સીધા ઈદગાહ મસ્જિદ પહોંચી ગયા. સીધા મસ્જિદની અંદર જ ગયા. અને મસ્જિદની અંદર એક જ ભાવના કે મારે ગમે એમ કરી ઔરંગઝેબ રાજાને જાગાવો છે. ને કોઈ કહે હિન્દવી મીટે લિખે એ કલામ બાતા તો બહત હી પર હમે રવા ન હે ઇન ઠામ. એટલે કીધું અહીંયા કુરાનની મેં વાત તો બહુ સાંભળી. એટલે અહીંયા શ્રી પ્રાણનાથજી મહારાજ શું કે ખબર? કે ઢૂંઢે સબ મેહરાજ કો સબ મેહરાજ મેં સબ સો સબ મેહરાજ જાહેર કરી સો સબ મેહરાજ દેખે સબ. એ કે બધું હે ને શ્રી મહેરાજ ઠાકોરની અંદર બધું પ્રગટ થઈ રહ્યું છે. એ કે હવે કે આખી દુનિયા જોશે કે શું શું પ્રગટ થાય છે. એ કે હું કીધું કે સબ આવે મહેરાજ મેં, એટલે કીધું અલ્લાહ મુહબા માસુક જો ખાંસી ખસમ દિલ તો નામ ધરાયા રસૂલે આશિક અપના અસુલ. કે હું નામ ધરાયું? આશિક. કે રૂહ અલ્લાહ આશિક મેરા નામ. કીધું ને કે રૂહ અલ્લાહ આશિક મેરા નામ. તો કોણે નામ ધરાયું? મોહમ્મદ સાહેબે. શું કીધું? કે મોહમ્મદ સાહેબ આવીને કીધું કે એ આશિક છે, એ રૂહ અલ્લાહ છે. મોહમ્મદ સાહેબ હતા એ કોણ હતા? રૂહ અલ્લાહ હતા. કોણ હતા? એટલે એમ કીધું સૌથી ઝાઝા ગુણ કોણે ગાયા? મોહમ્મદ સાહેબે પરમાત્માના. એ કોણ થયા? શ્યામાજી મહારાણી થયા. કોણ થયા? રાધા રાણી એની અંદર આવ્યા. એટલે એને સૌથી ઝાઝા પરમાત્માના ગુણ ગાયા. એટલે કીધું આશિક કહ્યા અલ્લાહ કો માસુક કહ્યા મોહમ્મદ ન જાયે ખોલે માયને બિના ઇમામ એક સંબંધ. તો આશિક કહ્યા અલ્લાહ કો. કીધું ને કે આશિક કોને કીધા? અલ્લાહ કો. ને માસુક કહ્યા મોહમ્મદ કો. એટલે માસુક અને આશિકમાં ખબર પડે? આશિક કોને કહેવાય? તમે વાત કરો ને એટલે ખબર પડશે આશિક કોને કહેવાય. એટલે એનું વર્ણન. આશિક માનો કે બે વ્યક્તિ છે, બે વ્યક્તિ પ્રેમ કરે ને
એમાં એક આશિક છે અને એક માસુક છે. તો આશિકનું શું કામ હોય? આશિકનું શું કામ હોય? બધાને હે ને સુખમાં રાખવા. કેમાં રાખવા? બધાને પ્રેમમાં રાખવા. એનું કાંઈ પણ ઘટતું હોય ને એને પૂરું પાડી દેવું, એ આશિકનું કામ હોય. કેનું કામ હોય? જેમ કે આપણા ઘરના પતિ હોય, તેલનો ડબ્બો હોય, પૈસા હોય, ઘઉં હોય, કાંઈ પણ ઘટતું હોય, કોણ ધ્યાન રાખે? ઘરધણી રાખે ને ધ્યાન. આપણા પતિદેવ રાખે ને કે મારા ઘરમાં કાંઈ ઘટવું ન જોઈએ મારી ઘરવાળી માટે. એ આશિક કોણ થયું? આપણા ઘરવાળા. અને માસુક કોણ થયા? એના પત્ની. કોણ થયા? એટલે શ્યામા મહારાણી, રાધા રાણી. કેમ? એ પ્રેમ લે છે. પ્રેમ દેવાવાળા કોણ છે? પરમાત્મા. એ પરમાત્મા પ્રેમ દેવાવાળા છે. એટલે હું એને શું કીધું? આશિક છો તમે, એમ કીધું. અને અમે બધાય માસુક છે, અમે પ્રેમ લઈ છે. પણ પરમધામમાં આપણે ઊંધું કરી નાખ્યું હતું. શું કરી નાખ્યું હતું? કે આપણે અહીંયા શું કીધું? કે અમે આશિક છે અને પરમાત્માને કીધું તમે માસુક છો. આપણે બધા એમ કીધું હતું. શું કીધું હતું? એટલે અહીંયા કીધું કે ન જાય ખોલે માયને. એટલે કોઈ એના માયના હે ને મગજ ખુલે એમ છે નહીં કોઈનાથી. એટલે બિના ઈમામ એક સંબંધ, ઈમાન વિશ્વાસ એવો આવે વાણી ઉપર તો સમજાય ને બધું. નકર સમજાય નહીં. કે નકર તો આપણે એમ જ કહીએ નહીં મને જ બધી ખબર પડે છે, બીજા કોઈને પડતી નથી. આવું આપણી અંદર ભાવ હોય. એટલે એમ કીધું કે આપણે આશિક બની જાય છે, પણ આપણે આશિક બનવાનું નથી, આપણે માસુક બનવાનું છે. અને જ્યારે માસુક બનશું ત્યારે પરમાત્મા આપણા હૃદયમાં આવીને પૂરેપૂરો પ્રેમ આપને આપશે. શું કામે? આપણે નથી કહેતા હું કરું, મારે કરવું, આ કરવું. આપણે આશિક પણ આવે એમાં ન આવે. એમાં ફરક છે. હો, મારું મારું તો કરવાનું કીધું છે પ્રાણનાજી મહારાજ, પણ એમ કીધું કે અહમ ભાવ લાવો ને તોય પરમધામનો લાવો. હોય છે સંસારનો નહીં. મારું મારું કરવું છે ને તો પરમધામ મારું, પરમધામ મારું એમ કરો. હોય છે તો તમને આ રીતે આત્મા તરત જાગૃત જાય છે. અને અહમ ભાવ એ કઈ રીતનો હોય? કે આ ઘર મારું છે, એ અહમ ભાવ નથી. આ ઘર મારું જ છે એને કહેવાય અહમ ભાવ. શું કહેવાય? શબ્દમાં વજન ફરી ગયો. પણ આપણે નથી કહેતા, ઘણી જગ્યાએ વાત કરવા જતા હોય આપણે, હું મારું મારું કહેશો, તારું કાંઈ નથી ન કે આપણે આ બધું મૂકી દેવું નહીં. મૂકવાનું કાંઈ નથી, આમ જ રહેવાનું છે આપણે. પણ કીધું કે આ મારું જ છે એમ કરીને મને આપ્યું છે પરમાત્મા, એટલે મને પાસે છે મારી. અને કાલે સવારે એ મૂકીને જવાનું જ છે આપણે. એવા ભાવથી આપણે રહી એટલે પરમાત્માને નજીક આપણે પહોંચી ગયા ધીમે ધીમે. અને આપણે જ્યારે એમાં હે ને મોહ ન લાગે. પહેલેથી આપણે ખબર હોય ને કોઈ વાતની કે ભાઈ આપણું નથી, આપણે મૂકીને જવાનું જ છે, એટલે કોઈ દિવસ એમાં મોહ પ્રગટ થાય નહીં. નકર તો આખી દુનિયા કેમાં ફસાયેલી છે? મોહમાં. અને મોહમાંથી દુનિયા કોઈ દિવસ બહાર નીકળતી નથી. બે જ મોટું કીધું ને આપણે કે કયા કયા સાગર? બે સાગર મોટા, બીજો તારતમ સાગર. મોહ સાગર મોટો ને તારતમ સાગર મોટો. મોટો એમાં એ બે માંથી સૌથી મોટું કોણ? કયો સાગર? તારતમ સાગર. તો આપણે બધા બારા નો નીકળી ગયા હોય ઘેરે ઘેરે. હે, મોહ સાગર મોટો. કોણ મોટો? એમ નથી કીધું. મેં શું કીધું? કે સંસારમાં આવ્યા તે તારતમ સાગર અને મોહ સાગર કીધો. તો તારતમ વાણી હે ને એ પરમાત્માએ જ આપી. કોને આપી? અને પછી મોહ સાગર આપ્યો ને એ પરમાત્માએ જ આપ્યો છે. તો મોટો શું કામ બતાવ્યો એને મોહ સાગરને કે પરમાત્માએ? તો તમે આપણે બહાર નીકળી ગઈ કેટલી કેટલી જાગણી વાણી થાય છે. એટલે એમ કીધું પરમાત્માએ. શું કીધું? કે મેં મોહ સાગર એવો મોટો મૂક્યો છે ને, એટલે કીધું ને કે હું જગાવા આવી ને અને તમે રોય રોઈને સાંભળશો તોય તમે નહીં જાગો. શું કીધું? એટલે એમ કીધું કે મોહ સાગર બહુ મોટો છે, એ કે નાનો નથી. કે એટલે કીધું હક કે કહ્યા રૂહન કો જીન તુમ જાઓ ભૂલ, ઇશ્ક ઈમાન લાયો તો મેં ભેજુંગા રસૂલ, હાદી મીઠે સુખન હક કે કહેગા તુમે રોય રોય, तुम भी सुन सुन सी रोई सी पर होश में ना आवे कोई, मैं रूह अपनी भेजूंगा भेख ले से तुम माफक, देसी अरस की निशानियां पर चिन्ह न सको हक. એ કે હું બધી વાત તમને કરીશ, બધી હકીકત બતાવીશ, તોય તમે કોઈ હાલતા પરમધામ તરફ આવશો નહીં. કે અને રોઈ રોઈને યાદ કરાય. અને કોને મોકલે? કે મારા શ્યામા મહારાણીને હું મોકલીશ, મારી અર્ધાંગનીને મોકલીશ. તો પણ તમે કે રોય રોય તો સાંભળશો જ, તો પાછા ભૂઈ જશો. શું કીધું?
કે એટલી મોટી વાત આપને કરી દીધી છે. જાગજી, આમાં વાક આપણોય નથી, પરમાત્માએ જેવી માયા મૂકેલી છે. નથી કહેતા કે શું ઉડાવ્યા છે એને તો જગાડશે. એ જેને આ બ્રહ્માંડ રચ્યો છે ને લેવા પણ આવશે, એ જ આવ્યો ને લેવા. જેને બ્રહ્માંડ બનાવ્યો છે, રચ્યો છે, રસીને મોકલા છે, અને લેવાય પાછા એ જ આવશે. બીજા કોઈને પણ લેવા આવે ને તો એ આપણે તરત જાગી જવાનું છે. એટલે ક્યો કુફર બોલત હો હે એક મોહમ્મદ અલેહલુ સલામ, એતી પેગંબર ભયે તીન કાહુ નાહી નામ. ત્યારે શેખ બદલે વાણી ગાતા હતા ને સનંદની, ત્યારે કીધું હતું કે તમે કેમ એવું બોલો છો? કે મોહમ્મદ સાહેબ એકને જ પરમાત્મા મળ્યા છે, કે બીજા કોઈને નથી મળ્યા, કે અલ્લાહ તાલા કે તો 1,24,000 પેગંબર થયા. કેટલા થયા મુસલમાનની અંદર? આપણે કેમ સાધુ સંતો કે બધા એનામાં પેગંબર ગયા, શું કે તો એમ કીધું કે 1,24,000 પેગંબર થયા છે. એ કોઈને પરમાત્મા નો મળ્યા? કે કીધું કે નહીં, કોઈને પરમાત્મા નથી મળ્યા, એક મોહમ્મદ સાહેબને જ પરમાત્માની કૃપા થઈ છે, કે બીજા કોઈને નથી થઈ. કે इन दोए चार में अनूप शहर से आए श्री राज, बुलाया शेख बदल को पूरा पैगाम का काज. કે આપ શ્રીજી 2-4 દિવસ અનૂપ શહેરમાં રહ્યા અને બાદ પાછા દિલ્હી આવી ગયા, અને દિલ્હી પહોંચીને તેમણે શેખ બદલને બોલાવ્યા અને પેગામના સમાચાર પૂછ્યા, અને પાછા અનૂપ શહેરમાંથી પાછા દિલ્હીમાં વયા ગયા, અને ત્યાં જઈને શેખ બદલને બોલાવી લીધા, પાછા આવી ગયા. પછી કીધું કે તમને કે શું અનુભવ થયો હોય, કે તમને કઈ વાતનો અનુભવ થયો હોય તો એ તમે મને જાણ કરો. કે શ્રી પ્રાણનાથજી મહારાજ કહે છે તો કે મને એટલી ખબર પડી કે વાત બધા માને તો છે, કે પણ એમ કહે છે કે હિન્દી ભાષામાં છે ને એટલે અમે સ્વીકાર કરશો નહીં. કે અને તો કે બીજો કઈ અનુભવ થયા? અને કોક એમ કહે છે કે હજી તો કે બહુ વાર છે કયામતની, એવી વાત કરીને કહે છે. અને બીજું કાંઈ થયું? કે તો કીધું કે આ વાત તમારે જો કરવી હોય ને તો કે તમારે કે ને વેશ બદલો કરવો પડે. શું કરવો પડે? તમારો આ જે આપણે હિન્દુના કપડા હોય કાઢીને કેવા પહેરવા પડે, મુસલમાન નહીં પહેરવા પડે. લોકો એવી વાતો કરે છે. કે કોઈ કલામ હિન્દવી કા લ્યાવત હે દિલ સક, કાહું દિલ મેં ફુકર કોઈ બાતે કરે ગુજરક. કે કોઈ કહે છે કે ભાઈ હિન્દી ભાષા છે એટલે અમે એનો સ્વીકાર કરી શકી નહીં. કે તબ ફિર ઇત ગયે જાયકે કિયા મિલાપ, સારી હકીકત કહી જાકે સુની મીટે સબ તાપ. અને આજ મિલાએ કલ મિલાએ યો ફિરતે માસ ભય દોય, કબુ કશું જોબ કરત હે સોય. કે ફિર બેઠે વિચાર કો ઇન બાતા સુની કા કાન, અને લાલ ગોર્ધન મિલકે જાય કહો શેખ સલેમાન. તો ક્યાં ગયા? શેખ સલેમાન પાસે ગયા અને તેની પાસે કીધું કે ગ્રંથ મને આપો. એની પાસે જે ગ્રંથ હતો ને કુરાનનો, હુસેને તફસીન કહેવાય એ ગ્રંથનું નામ, હુસેને તફસીન. એટલે એ ગ્રંથ કે તમે મને લાવીને આપો. તો ગયા તો ખરા શ્રી લાલદાસજી મહારાજ તેમના ભેગા. પછી વિચાર એવો આવ્યો, અહીંયા ઘેરે ગયા ને કે નહીં, આ કે હિન્દુ છે, આને થોડું દેવાય. કે નહીં કે આપણું કાયમ તેમ કરે ને ઔરંગઝેબ રાજાને ખબર પડી હોય કે રાજા તો મને મારે, કે આપણે કાંઈ દેવું નથી. કે આ એમ કરી બાના કાઢી નાખે. બાના કાઢી કે હું તમને આજ આપે કાલ આપે એવી રીતના બહાના બનાવવા મળે, ની ગ્રંથ આપતા નથી. મુસલમાનો જે હુસેને તફસીન છે ને, એટલે યો કર એક દજ્જાલ નામનો ગ્રંથ હોય. કયો ગ્રંથ હોય? મેનું લેવા ગયા હોય દજ્જાલ નામનો ગ્રંથ, પણ ત્યાં હુસેને તફસીન પણ હોય. પણ એ શું હોય કે ગ્રંથ તો બે લેવાના હોય, પણ બેમાંથી એક આપે નહીં. ને લાલ દરવાજા છોડ કે આયે સરાયે રોહિલા ખાન, એ કમાલ પારસી મેં કરે તબ હોવે પહેચાન. પછી લાલ દરવાજા છોડીને શ્રીજી રોહિલા ખાનની ધર્મશાળામાં આવ્યા, અને ત્યાં તેમણે વિચાર્યું કે જ્યારે આ હિન્દી ભાષાનું ફારસીમાં ભાષાંતર કરીશું ત્યારે જ ઔરંગઝેબને પહેચાન કરવાનું શક્ય બનશે. હવે કઈ ભાષામાં? ફારસી ભાષામાં અનુવાદ કરવાનો. કે શેખજીએ ત્યારે શ્રીજીના આદેશ અનુસાર દયારામ ફારસીના વિધાન એવા એક જાણકાર છોકરાને નોકરી માટે લઈ આવ્યા, અને પછી
શેખજી મીરાના સ્વાદનો પ્રસંગ સાંભળી ભાષામાં લખવાડ્યો અને જેમાં શેખજીએ મીરા સુધી કેવી રીતે પહોંચી છે તેનું વર્ણન તથા આપણી તમામ હકીકત છે. હવે અહીં મીરાનો શબ્દ વાપરો એટલે હે ને કદાચ મીરાબાઈની જ વાત કરતા છે. એટલે મીરાબાઈની વાત કરે એટલે મીરાબાઈનો સંવાદ જે વાત લીલા થઈ છે ને એનો બધું અનુવાદ કર્યું એ ફારસી ભાષામાં. એટલે અનુવાદ કરીને બધી વસ્તુ એને સમજાવે છે કે મીરાબાઈ શ્રી કૃષ્ણને કેવી રીતના મળ્યા, કેવી રીતના ભક્તિ કરી, એ બધી વાત કરે છે. અને કે મુસલમાનોના ઘરમાં આ વાત પહોંચે તો ગઈ, પરંતુ કોઈ મુરદાર માયાના ડરથી મૌન રહ્યા અને ખુદા એ રાહની હકીકત જાહેર કરવા માટે તેમનાથી કોઈ પણ તૈયાર થયું નહીં. એને ફેલાવવા માટે કોઈ તૈયાર નહોતું અને બધા હારી ગયા અને માયાના ડરથી. તો આપણે અહીંયા ડર જ લાગે છે. જેવો ડર એટલો બધો ડર હતો ને અત્યારે આપણે ડર જ છે. આપણે શું ડર છે ત્યારે આ મુસલમાનની ભાષા આવે આમાં આવે કે ન કોણ સાંભળે એમ થાય લાગે કે ન લાગે ડર? સાંભળે કોક ને કેવી કે હકે કયા રોન હક કોણ છે એ કે એમ કયો શ્રી કૃષ્ણ તો બધા સમજશે. હક એટલે શ્રી કૃષ્ણ પરમાત્મા પોતે જ થાય. કે અલ્લાહ કયો હક કયો બધે શ્રી કૃષ્ણ પરમાત્માને જ કીધું. ભાષાનો જ ફરક છે. અને બે જ આપણે એમાં શું કીધું મુસલમાનમાં એક ભાષા જ નથી બોલી કે બડા રબ આયા શ્યામ, ન્યાય શ્યામ લખ્યું કુરાનમાં અને આપણા ગ્રંથમાં શ્યામ આવ્યો શબ્દ. એ એક શબ્દ જ નથી ફર્યો બાકી બધું ફર્યું છે.